સપ્તાહનું સમાપન. કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે અને નાથપુરા ગામના રહીશ દેસાઈ જામાભાઈ કલ્યાણભાઈ ઓખા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ તારીખ 9/5/2024 થી 15/5/2024 સુધી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાનું રસપાન મહેશ મોરારી બાપુ કરાવી રહ્યા હતા. આ કથામાં વિવિધ પ્રસંગોને યાદ કરવામાં આવ્યા હતા, જેવા કે રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, તુલસી વિવાહ. આવા વિવિધ પ્રસંગોને આ કથામાં આવરી લેવામાં આવ્યા હતા. આ સપ્તાહ દરમિયાન આજ પરિવારે ગામ પ્રવેશ દ્વારનું લોકાર્પણ દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ઝાપા ચૂંદડીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જે ભાગવત કથાનું આજે સમાપન થતાં જામાભાઈ દેસાઈ પરિવારે મહેશ મોરારી બાપુનું તેમજ આવેલ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. નાથપુરા ગામના રહીશ મકવાણા દેસાઈ પરિવારે પણ જામાભાઈનું સન્માન કરવામાં અને જામાભાઈએ પણ મકવાણા દેસાઈ પરિવારનું સન્માન કરેલ. આજના પ્રસંગ મહેશ મોરારી બાપુએ સપ્તાહ દરમિયાન સાંભળેલ પ્રસંગ કે વાત જીવનમાં ઉતારવાની અપીલ કરી હતી. આ સપ્તાહમાં કથા સાંભળનાર માટે સુંદર જમવાની પણ સગવડ કરવામાં આવી હતી. સપ્તાહને અંતે જામાભાઈ દેસાઈ દરેકનો દિલથી આભાર માન્યો હતો. સુંદર વાતાવરણમાં સપ્તાહનું સમાપન કરવામાં આવ્યું હતું. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા. સાથે ઇન્દ્રસિંહ વાઘેલા, ઉત્તર ગુજરાત.